Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of TY Become SAM 6, that is of English subject. We are at the end of the unit 7. We have already completed the lesson, but we are left with glossary and question answer. So first, we will discuss the glossary. Hard words કે જે લેસન્સમાં હતા. Aiming for the moon, એનો meaning to set very high or even impossible target. To set very high એટલે કે બહુ ઊંચું લક્ષ્ય રાખવું. ઇમ્પોસિબલ ટાર્ગેટ કે જે લોકો એવું માને કે આ પોસિબલ નહીં થાય એવા ટાર્ગેટ્સ રાખવા એને એમિંગ ફોર ધ મૂન કહેવાય. બી સેટ ટુ બી ટ્રબલ્ડ બાય મેની પ્રોબ્લેમ્સ, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરેલું માણ. ટુ બી ટ્રબલ એટલે ઘણી બધી મુસીબતો કે ઘણી બધું હેરાન થવું. બાય મેની પ્રોબ્લેમ્સ, ઘણી બધી પ્રોબ્લેમ્સ દ્વારા એ માણસ ઘણું બધું મુશ્કેલીમાં મુકાય. બુલિશ એટલે કે અ ટર્મ યુઝડ ઇન માર્કેટ ઇકોનોમિક્સ ટુ ઇન્ડિકેટ કોન્ફિડન્સ બાય ઇન્વેસ્ટર દેટ પ્રોફિટ્સ કેન બી મેડ. ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી. માર્કેટ ઇકોનોમિક્સમાં એ શબ્દ ત્યારે વપરાય છે બુલિશ ટુ ઇન્ડિકેટ કોન્ફિડન્સ બતાવવા માટે બાય ઇન્વેસ્ટર દેટ પ્રોફિટ કેન બી મેડ, પ્રોફિટ આમાં થશે, એને બુલિશ કહેવામાં આવે છે. કેડેટ, અ યંગ ટ્રેની ઇન ધ આર્મ્ડ ફોર્સીસ ઓર ધ પોલીસ કે આર્મીમાં જે ટ્રેની હોય છે, આર્મીમાં પોલીસમાં કે આર્મીમાં જે ટ્રેનિંગ લેતા હોય છે યંગ ટ્રેનર, એને કેડેટ કહેવામાં આવે છે. કસ્ટમરી, એકોર્ડિંગ ટુ અ પર્સન્સ હેબિટ ઓર પર્સનાલિટી. કોઈ વ્યક્તિની હેબિટ એટલે કે આદત, એની પર્સનાલિટીના મુજબ. ડે ડ્રીમ, ટુ થિંક અબાઉટ પ્લીઝન્ટ ઓર ફેન્ટાસ્ટિકલ ઇવેન્ટ્સ ટુ ડાયવર્ટ અટેન્શન ફ્રોમ ધ પ્રેઝન્ટ. આમ તો ડે ડ્રીમ એટલે આપણે ગુજરાતી કરીએ તો ભાષાંતર દિવસનું સ્વપ્ન, કે ભાઈ એવું આપણે કંઈક ફેન્ટાસ્ટિકલ પરિકથા જેવું એક સ્વપ્ન જોઈએ કે જે આપણે અત્યારની આધુનિક યુગથી કંઈક તદ્દન અલગ વિરુદ્ધ પ્રકારનું હોય એવું. ડિટ્રેક્ટર્સ, પીપલ હુ ઓપોઝ સમથિંગ, જેનો વિરોધ કરે છે. ડોક, ટુ જોઈન વિથ અ સ્પેસ સ્ટેશન ઓર અનધર સ્પેસ ક્રાફ્ટ. સ્પેસ સ્ટેશન સાથે જોડાવવું એને ડોક કહેવામાં આવે છે. ઇલ્યુડેડ, સમથિંગ દેટ હેડ નોટ બીન અચીવડ. એટલે કે જે અચીવ હજી નથી થયું, જે સિદ્ધિ હજી નથી મેળવી. જે લોકો મંગળ ગ્રહ અને ચંદ્ર પર જે કોલોની વસાહત સ્થાપવાની વાત કરે છે, જે હજી ગોલ અચીવ નથી થયો, હજી કરવા જઈ રહ્યા છે, લોકો એના પર કામ કરે છે. ફ્યુચરિસ્ટ, સમવન હુ સ્ટડીડ ધ ફ્યુચર, જે ભવિષ્યનો સ્ટડી કરે છે. એન્ડ મેક્સ પ્રેડિક્શન અબાઉટ ઇટ બેઝડ ઓન કરંટ ઇવેન્ટ્સ, અત્યારની આધુનિક યુગમાં જે ઘટનાઓ બને છે એના પરથી પ્રેડિક્શન એટલે ભવિષ્યવાણી કરવી, અને ફ્યુચર પર સ્ટડી કરતા હોય કે ભવિષ્યમાં અમે આમ કરશું, આ પ્રોજેક્ટ પર કામ કરશું, ભવિષ્યમાં આ ટેકનોલોજી ઉપલબ્ધ હશે, ભવિષ્યમાં આમ થશે, તો એને ફ્યુચરિસ્ટ કહેવામાં આવે છે. જેન્ટ્રી, અ પ્લેટફોર્મ લાઇક સ્ટ્રક્ચર ફોર સપોર્ટિંગ બિલ્ડિંગ્સ ઓર ઇક્વિપમેન્ટ્સ. અ પ્લેટફોર્મ લાઇક સ્ટ્રક્ચર ફોર સપોર્ટિંગ બિલ્ડિંગ્સ ઓર ઇક્વિપમેન્ટ, પ્લેટફોર્મ જેવું, પાયા કે કંઈ પણ તમે કહી શકો છો એવું સ્ટ્રક્ચર કે જે બિલ્ડિંગના સપોર્ટ માટે કંઈક સાધન તરીકે વપરાય છે. હેપી ગો લકી, એટલે ચીયરફુલ એન્ડ નોટ વરીડ અબાઉટ ધ ફ્યુચર. હેપી ગો લકી ઘણી વાર આપણે સાંભળેલું હશે મૂવીઝમાં, સિરિયલ્સમાં. આ શબ્દ હેપી ગો લકી મેન છે કે હેપી ગો લકી વુમન છે, કેમ કે જે ખુશ મિજાજવાળું છે, જેને કાલની ચિંતા નથી, ફ્યુચરની ચિંતા નથી, કાલ શું થશે, ભવિષ્યમાં શું થશે, બસ એ ખુશ આજમાં જ ખુશ રહેવાવાળું માણસ છે. હાર્ડ હેડેડ, પ્રેક્ટિકલ એન્ડ સેન્સિબલ, પ્રેક્ટિકલ માણસ. હાર્ડ હેડેડ. ઇન્સેન્ટિવ એટલે રિવોર્ડ, એટલે કે રિવોર્ડ આપવો.
કંઈક સારું કામ કરે તો આપણે રિવોર્ડ આપે ને, કે ભાઈ કોઈ ક્લેપિંગથી આપે, કોઈ કંઈ ભેટ આપે, કોઈ ગિફ્ટ આપે, કોઈ ફૂલ આપે, તો એ રીતે રિવોર્ડ આપવું, સારા કામ માટે બિરદાવવું. Incumbent, someone who is already established in a position, a company which is already well established in market. જેમણે પોતાની કંપની સ્થાપીને સારી રીતે ચલાવે છે, અથવા તો કંપની કોઈ જે ઓલરેડી વેલ એસ્ટાબ્લિશ છે, માર્કેટમાં સારી રીતે ચાલે છે, સારી રીતે સ્થપાયેલી છે, એને ઇન્કમ્બેન્ટ કહેવામાં આવે છે. જસ્ટિન બીબર, પોપ્યુલર કેનેડિયન સિંગર એન્ડ એક્ટર, જે આપણને બધાને એનું નામ સાંભળેલું છે. લેડી ગાગા એન્ડ અમેરિકન પોપ સિંગર એન્ડ એક્ટ્રેસ, એને પણ આપણે ઓળખીએ છીએ. લિયોનાર્ડો કેપ્રિયો, હોલિવૂડ એક્ટર છે, પ્રોડ્યુસર એન્ડ એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ. લોંગ લિસ્ટ એટલે કે લિસ્ટ ઓફ સિલેક્ટેડ આઇટમ્સ ઓર નેમ્સ ફ્રોમ વિચ સ્મોલર લિસ્ટ ઇઝ ટુ બી પ્રિપેર્ડ. કોઈ એવું મોટું લિસ્ટ કે જેમાંથી કોઈ બી સિલેક્ટેડ વસ્તુઓનું લિસ્ટ કે જેમાંથી કોઈ નાનું લિસ્ટ બનાવી શકે. નાસા, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, મેં કાલે જ વાત કરી, ધ ગવર્મેન્ટલ સ્પેસ એજન્સી ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આ નાસા છે એ અમેરિકાનું છે, જેમ ઇસરો આપણું છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એ આપણું ઇન્ડિયાનું છે, એમ નાસા છે એ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, ધ ગવર્મેન્ટલ સ્પેસ એજન્સી ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, અમેરિકાનું છે, USA. પ્રોટોટાઇપ, ઇનિશિયલ વર્ઝન ઓફ એક્સપેરિમેન્ટલ મોડેલ ઓફ સમથિંગ. ઇનિશિયલ વર્ઝન, શરૂઆતનું વર્ઝન અથવા તો એક્સપેરિમેન્ટલ, જે આપણે જેના પર જે કામ કરતા હોય, જેના પર એક્સપેરિમેન્ટ કરતા હોય, એ મોડેલ સમથિંગ કંઈ એનું હોય, એને આપણે પ્રોટોટાઇપ કહેવામાં આવે છે. રેમિફિકેશન, અનડિઝાયરેબલ કોન્સિક્વન્સ ઓફ એન એક્શન. રેમિફિકેશન, અનડિઝાયરેબલ, જે આપણે ઈચ્છતા ન હોઈએ એવી મુસીબતો આવે કોઈ કામ કરવામાં, એને રેમિફિકેશન કહેવાય. સ્કેપ્ટિકલ, ટુ બી ડાઉટફુલ અબાઉટ સમથિંગ. લોકો ને સ્કેપ્ટિકલ છે કે ભાઈ લોકો ડાઉટફુલ છે કે આ જર્ની સફળ થશે કે નહીં, માર્સને મૂન પર જવાશે કે નહીં, ત્યાં વસાહતો સ્થપાશે કે નહીં, ત્યાં હોટેલ્સ રૂમ્સ બનશે કે નહીં, ત્યાંથી લોકો પાછા આવશે કે નહીં, તો એ બધું ડાઉટફુલ છે. સ્ક્રેચી, રફ, ડિફિકલ્ટ, મુશ્કેલ ભર્યું. શોર્ટફોલ, ડેફિસિટ ઇન ફંડ્સમાં પૈસા બાબતે. સ્પેસ રેસ એટલે કોમ્પિટિશન વિચ ટુક પ્લેસ ઇન ધ 1950s and 70s between the USA and USSR to establish dominance in space flight. સ્પેસ રેસ એટલે 1950થી 70 દરમિયાન જે USA અને USSRમાં જે વચ્ચે કોમ્પિટિશન થઈ હતી કે સ્પેસ ફ્લાઇટમાં કોણ વધુ આગળ વધે છે. સ્ટેનલી કુબ્રિક, born in 1928 and died in 1999. Renowned American filmmaker છે સ્ટેનલી કુબ્રિક, widely regarded as one of the most influential directors in the history of cinema. એમને યાદ કરવામાં આવે છે કઈ રીતે, તો કે મોસ્ટ ઇન્ફ્લુઅન્શિયલ ડાયરેક્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ સિનેમા. સિનેમાના ઇતિહાસમાં જોઈએ તો એક ઇન્ફ્લુઅન્શિયલ ડાયરેક્ટર તરીકે એમને ઓળખવામાં આવે છે. હિઝ સાયન્સ ફિક્શન જે આપણે રોબોટને બધા મૂવીઝ જોઈએ છીએ, રાવણને બધા, એ પ્રકારની નોવેલ્સ લખાય છે જે ઇમેજિનેટિવ, જેમાં સાયન્સ એપ્લાય થયેલું હોય છે, એવી બુક્સને સાયન્સ ફિક્શન કહેવાય છે, અને એવી મૂવીઝને સાયન્સ ફિક્શન મૂવી કહેવામાં આવે છે. તો એ સાયન્સ ફિક્શન ફિલ્મ સ્ટેનલી કુબ્રિકે ડાયરેક્ટ કરેલી છે. 2001 અ સ્પેસ ઓડિસી, આપણે ઘણીવાર નામ સાંભળ્યું, 1968માં, વોઝ વન ઓફ ધ ફર્સ્ટ રિયાલિસ્ટિકલી પોર્ટ્રે સ્પેસ ફ્લાઇટ એન્ડ સ્પેસ કોલોનાઇઝેશન. એમાં સ્પેસ ફ્લાઇટ શું છે અને સ્પેસ કોલોનાઇઝેશન, સ્પેસ ઉપર કોલોની સ્થાપવી, ત્યાં વસાહતો ઊભી કરવી, કઈ રીતે પોસિબલ થશે, એવું ફ્યુચર દર્શન કરતું મૂવી એમણે સ્ટેનલી કુબ્રિકે બનાવેલું છે. અમેરિકન ફિલ્મમેકર છે જાણીતા. સ્ટાર્ટઅપ, અ ન્યૂ બિઝનેસ ઓફન સ્ટાર્ટેડ યુઝિંગ ફંડ્સ રેઝ ફ્રોમ ઇન્વેસ્ટર્સ. સ્ટાર્ટઅપ મની જોઈએ કીધું ને આપણે, એમાં જોયું હતું લાસ્ટ સેમેસ્ટરના યુનિટમાં. તમારો નવો બિઝનેસ સ્થાપવો છે, તમારે સ્ટાર્ટઅપ મની જોશે ઇન્વેસ્ટ કરવા માટે. જે ફંડ કંઈક પૈસા જોશે એનાથી તમે ઇન્વેસ્ટ કરીને તમે કોઈ બી બિઝનેસ સ્ટાર્ટ કરી શકશો. સ્ટીફન હોકિંગ, બોર્ન 1942 એન્ડ ડાઇડ હમણાં જ 2018. Hawking was an English theoretical physicist who made
ગ્રાઉન્ડ બ્રેકિંગ કન્ટ્રીબ્યુશન ઇન ધ સ્ટડી ઓફ બ્લેક હોલ. બ્લેક હોલની સ્ટડીમાં સ્ટીફન હોકિંગ્સનું નામ આગળ પડતું છે એ ઇંગ્લિશ થિયરેટિકલ ફિઝિસ્ટ છે અને જેમણે બહુ મોટું કન્ટ્રીબ્યુશન આપેલું છે બ્લેક હોલના સ્ટડીમાં. સબ ઓર્બિટલ within the distance needed to achieve a complete orbit of the earth. Within the distance needed to achieve complete orbit of the earth. અર્થને ફરવા અર્થ પૃથ્વીને આખું ફરીને બીજા ગ્રહ પર જવું એ ડિસ્ટન્સ કે જે એ કમ્પ્લીટ થઈને બીજા અર્થની બીજી બાજુ જવું. The Candy brothers Christian and Nick Candy are British luxury property developers. જે કેન્ડી બ્રધર્સની વાત હતી એ બ્રધર્સ ક્રિશ્ચિયન એન્ડ નિક કેન્ડી આ બંને ભાઈઓ આ બ્રિટિશના છે અને લક્ઝરી પ્રોપર્ટી ડેવલપર્સ છે. પ્રોપર્ટી ડેવલપર્સમાંનું નામ આગળ પડતું છે. UN Outer Space Treaty. The United Nations Treaty signed in 1966 aimed to govern space-based activities by nations around the world. Chiefly, it prohibits the use of outer space for the development of nuclear weapons or military installation. UN Outer Space Treaty. તો યુનાઇટેડ નેશન્સ સાઇન ઇન 1967 યુનાઇટેડ નેશન દ્વારા જ્યારે સાઇન કરવામાં આવેલું કે ગવર્ન સ્પેસ બેઝ એક્ટિવિટી જેના દ્વારા સ્પેસ બેઝ એક્ટિવિટી બાય નેશન અરાઉન્ડ ધ વર્લ્ડ આ દેશમાં થશે અરાઉન્ડ ધ વર્લ્ડ દુનિયામાં. Chiefly, it prohibits the use of outer space for the development of nuclear weapons or military installation. ન્યુક્લિયર વેપન્સ અને મિલિટરી ઇન્સ્ટોલેશન માટે પ્રોહિબિશન મનાઈ ફરમાવવામાં આવેલી હતી. અનફેઝિબલ, ઇમ્પ્રેક્ટિકલ, ડિફિકલ્ટ ટુ રિયલાઇઝ. મુશ્કેલી છે એ વસ્તુને એક્સેપ્ટ કરવી, રિયલાઇઝ કરવી એ મુશ્કેલી છે. ઇમ્પ્રેક્ટિકલ વાત છે, પ્રેક્ટિકલ વાત નથી. વેલ્યુએશન, એન એસ્ટિમેશન ઓફ ધ વર્થ ઓફ સમથિંગ. એસ્ટિમેટ કાઢવું કોઈનું વેલ્યુ કે આટલા કીધું ને કે જે $2.5 મિલિયન થી આ ટિકિટ લીધી છે તો એટલા એપ્રોક્સ થશે 2025 કે 2040 લઈ જાય તો એ એટલા એપ્રોક્સ જે કાઢેલું છે એને એસ્ટિમેટ કાઢેલું છે કે ભાઈ એટલા ડોલરમાં હું લઈ જાય ત્યાંથી રિઝર્વેશન લોકોએ કરાવેલું છે તો એની એ વેલ્યુએશન કહેવામાં આવે છે. હવે છે ક્વેશ્ચન આન્સર. હાઉ ડીડ સ્પેસ પ્રોગ્રામ સફર અ સેટબેક ઇન ધ 1960s? જે ઇમ્પોર્ટન્ટ છે એ જ હું સોલ્વ કરાવું છું ફટાફટ. 1960માં આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી. To be child of 1960 and 70 was a daydream. Not only about traveling in space but about settling there. Indefinitely, National Space Agency's planned inflatable lunar city space where we were all going to live, work, moon maze, hotels and everything. This is about the question 1916 નું શું હતું તો એ આપણી વાત અહીંયા આવી હતી. પછી ક્યાંય 1916 નું મેન્શન નથી. Now another question is that okay, which are the key companies investing in space technology today? આજના જમાનામાં કઈ કંપનીઝ ઇન્વેસ્ટ કરે છે સ્પેસમાં તો આપણે એની પણ વાત કરી. There are about 10 private companies engaged in space transport at present, including SpaceX, created by billionaire PayPal co-founder Elon Musk, and Blue Origin, founded by Amazon's chief executive Jeff Bezos. Space tourism, driven by companies such as Richard Branson's Virgin Galactic and Jeff Grayson's XCOR Aerospace, aim to give the super wealthy a taste of what it is like to be an astronaut by sending them to suborbital space. આટલી કંપનીઝ કામ કરે છે. નેક્સ્ટ,
What services Virgin Galactic spaceship to offer customers? વર્જિન ગેલેક્ટિકની સ્પેસશિપ કંપની છે એ કસ્ટમરને શું ઓફર કરશે, કઈ કઈ ફેસિલિટીઝ ઓફર કરશે, તો એ પણ મેન્શન આવેલું હતું. Aboard Virgin Galactic spaceship, 2 passengers will see the view that eluded mankind until 50 years ago, and one that only about 500 people have seen in reality. The curvature of the Earth set against the blackness of space. The 2-hour journey will blast 6 passengers and 2 pilots nearly 70 miles into the sky, experiencing about 5 minutes of weightless before turning back, landing at spaceport. America and New Mexico frequently described as the world's first purpose-built commercial spacecraft. The Pavilion does not come cheap. Tickets cost $250,000 each. To date, Virgin Galactic has amassed about $80 million in deposits. In customary happy-go-lucky style, Benson says he and his children will be abroad maiden flight later this year. શું કઈ કઈ ફેસિલિટીઝ મળશે, કઈ રીતે જશે, શું એની ટિકિટ્સ હતી, એ બધી વાતો એમાં આવી ગઈ. The next question is about how will commercial spaceflight benefit big global cities? How will commercial spaceflight How will commercial space flight benefit big global cities? An interesting issue is how suborbital travel will affect the concentration of wealth. He continues, it will be reinforced concentrations of economic activity. Ultimately, the big global cities will be the main beneficiaries. London, New York and San Francisco would suddenly become much easier to access. Double or treble number of people. Sydney especially would benefit, and it already has huge traction from Asia, but it's inconvenient for the rest of the world to go to. Next. What is the ultimate goal of company SpaceX founded by Elon Musk? Elon Musk ની SpaceX કંપનીનો અલ્ટિમેટ ગોલ શું છે? Elon Musk
Its ultimate goal is to establish a permanent settlement on Mars by using rockets that can return to Earth intact rather than to burn up in the atmosphere. The pace of a space mission would be cut dramatically. Offering cheap, reliable delivery service to NASA and commercial clients is for Musk a means to perfect the technology and could one day get humans to Mars. આ એનો અલ્ટિમેટ ગોલ હતો એલન મસ્કનો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડઝ ધ Mars 1 project intend to fund its expedition to Mars? How does the Mars 1 project intend to fund its expedition to Mars? Hopefully, we will be able to send first person there by 2025. He says developing reusable rockets are the fundamental breakthrough needed in rocketry, without which there will be no Mars base. We aren't there quite yet, but we are working on it. I don't think that humanity's end is upon us. He continues, but given that this is the first time in history where it's been possible for us to become multiplanetary, it makes a lot of sense to act now. What does Andrew Koo of the US Space Agency have to say about the growth of the space industry? Andrew Koo of the UK Space Agency, which is part of government's business department, says humans haven't reached Mars yet, but it's far more complex than scientists anticipated. Anticipated 30 years ago. The UK Space Agency says Britain's space industry contributes $9 billion a year of the economy, employs 28,900 people and is growing at a rate of 7.5% a year. Still, Koo praises private enterprise in space travel as an interesting invention. Andrew Koo. How can 3D printing technology help space exploration? 3D printing could make building a house in space matter of pressing a button and lettering a robot to do the work, according to NASA's Philip Mercer. Quantum crafting enables computers to print building within 24 hours. The layered fabrication technology sees material such as lunar soil applied in a predetermined design by a nozzle on a movable gantry. The theory is that the majority of the materials needed to build structure already exists in space. Using this technology, it will also be possible to create curved walls and architecture. We are doing small-scale testing now, says Mercer. 3D પ્રિન્ટિંગ દ્વારા કઈ રીતે એ લોકો ત્યાં વસાહત બનાવશે અનુકૂળ જે રીતે બેઝ ફેબ્રિકેશન લેયર કઈ રીતે ત્યાં અનુકૂળ આવે એ રીતે એની વાત છે. This is all about Unit 7. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.